ચાલો ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાઈને. આજે ગઈકાલે તો કાંઈ નહોતું, પછી કર્યું, થાકી ગયા હતા ને એટલે આજે સેકન્ડ ડે છે ને વેદાબેનની સેટિંગ આવી ગયું છે. ગઈકાલે તો રોવાઈ જતું હતું બધાને જોઈને, કેમ કે અમે ત્યાં 2 જ જણ હોય, અહીંયા બહુ બધા લોકોને જોયા. ટ્રાવેલિંગમાં વાંધો નહોતો આવ્યો અને આજે મસ્ત સેટિંગ આવી ગયું છે. અત્યારે રમેશ બારે હે અહીંયા જો વેદાબેનને મોત છે બારે, એવી મજા આવે ને બાની યારે હિંચકામાં. એ કાને દીક બાની વાલી દીકી છે, વાલી દીકી બાની. ઓહો બાએ મસ્તીનું કાળું ટીલું કરી દીધું છે. શોર્ટ બ્રીફ તો અત્યારે હવે છે ને મારી વેદાની માસીઓ બધી અને મામા ની બધા મળવા આવવાના છે. તો એક માસી ઓલરેડી આવી ગઈ છે. હા, આ છે પ્રિયંકા માસી. અને આ માસી છે ને એની નાની બીટિયારાને લઈને નથી આવી, એકલી આવી છે. હા, મારે મળવા હવે આવવું પડશે. હા, હું મળવા આવું ને તે પછી લઈને આવજે હું ને. હા હા, તો બરાબર. હવે બીજી માસીઓ વાટે બેઠા છે, આવે એટલે મળાવી. હાલો, બધી માસીઓ આવી ગઈ છે ને મામી આવી ગઈ છે. હા, જો અમારા બા છે. હા, તો આમ જો આ મમ્માના બા છે, મમ્માના બા છે. હા, બા છે મારા. હા, તારા રસુબા છે ને એમાં મારા બા છે, 5 મહિનાની. કોણ કે આ માલી ભીમડી, માલી વિહા દીકો મારો. હે આ બધા કેટલા મોટા થઈ ગયા છોકરા. હા, તારા છોકરા ડબલ મોટા થઈ ગયા ને આ તો જન્મ પછી તારે મોટા જોયા. પણ આ બેન તો કઈક ફોરેનર જ લાગે છે. આ કઈક અલગ પ્રકારની ધોળી લાગે છે. કેમ એવો આવ્યો સાગરનો હલે છે? આરું બેન જો વેદા બેન જોઈને હરખાય છે. મી મે જો એ મે મે પકડે આમ તો બાકો છે. હા, એવું બહુ ગમશે, એવું બહુ ગમશે, એવું બહુ ગમશે. મોટી માસી એ મોટી માસી ડોક્ટર માસી જેને અમે બહુ પરેશાન કરતા હતા, થોડાક દે ફોન કરતા. હાલો હવે કયો. આ મારા ભાણિયા ભાઈ છે, એમ કે છે કે હું તો માસી તમારો બહુ મોટો ફેન છું અને તમારા દરેક વિડીયો 2 વાર જોઉં છું. હા બાપા, તમે અલ્લાહ તોબા છો બધા. ભાણિયાઓ બધા આવ્યા ને બધા મોટા મોટા થઈ ગયા છે અને જે જૈન માતા ની એને સીધા મોટા જોયા અમે. હજી 2 બાકી છે અને અમારા બેન સૌથી નાના છે પિયર સાઈડ. તો નાના નિધ્ય આવી ગઈ કા, એટલે હવે સૌથી નાના નહીં ગણાય ત્યાં. હા, બધા માસીઓ ને મામા બધા મળીને ગયા પછી છીછી થઈ ગયું ઉપર આવ્યા ત્યાં. હા, કર્યો છીછી તો હવે બરાબર. ડાયપર પહેરાયું હતું ને તે એમાં રાત્રે પહેરાવી છે ખાલી, તે રાત ડાયપરમાં પહેરાવાનું છીછી થઈ ગયું, બહુ બધું લાગે છે. વેદા મારી ડાયને પાટલે બેસી નાય, પાટલો ગયો ખસી વાર વેદો પડી હસી. હા
ચાલો અત્યારે નેક્સ્ટ ડે થઈ ગયો છે અને કાલે અમારા બધા પિયરમાંથી મળવા આવ્યા હતા ને, એટલું સારું લાગ્યું અને ખૂબ મજા કરી, ખૂબ વાતો કરી. રાતે 12 વાગ્યા 11:30 સુધી હતા બધા. અને ખાલી દુઃખ એ વાતનું છે કે હજી મમ્મી પપ્પા નથી મળી શકી, કેમકે પપ્પાને તાવ આવતો હતો એટલે એ નહોતા આવી શક્યા. અને મમ્મી છે એ મારા અત્યારે આઉટ ઓફ ધ ટાઉન છે, કેમકે મારે સડનલી ટિકિટ લેવાની થઈ અને એ ઓલરેડી હતા જ તે બહાર, એટલે પોસિબલ નહોતું મળવાનું. આવવાના જ છે 2-3 દિવસમાં, પછી હું મળીશ ને પછી મને શાંતિ થાય, કેમકે આપણે 3.5 વર્ષ પછી હું અહીંયા આવી અને મમ્મી અહીંયા નથી, એટલે એ બહુ એવું થાય છે ક્યારે મળીશ અને એમ. પ્લસ બધા છોકરાઓ એટલા મોટા થઈ ગયા છે ને કે એમ થાય કે યાર આ પાર્ટ બહુ મિસ થાય. ઇન્ડિયામાં ન હોય ને એટલે બધા સડનલી તમને મોટા લાગે, એમ થાય એ લોકોનું બાળપણ નથી જોવા મળતું ને એવું બધું થાય. હા, બહુ બધા ઇમોશન્સ છે અત્યારે. ટાઈમ નથી મળતો બ્લોગ કરવાનો, અને ક્યારેક ટાઈમ મળે તો યાદ નથી રહેતું બ્લોગ કરવાનું. બાકી બહુ બધું એટલું છે કે જે કહેવાનું છે. ફ્લાઇટમાં કેવું રહ્યું એ પણ મારે શેર કરવું છે, અને અહીંયા વેદાને કેમ છે ખાલી એક ટૂંકમાં કહું તો એને વાંધો નથી આવ્યો, સેટ થઈ ગઈ છે. ગરમી બહુ જ લાગે છે અમને મતલબ એ તો કહી ના શકે, પણ મને તો લાગે જ છે. પણ ધીમે ધીમે અહીંયા એસી છે ને તો એમાં રહીએ છીએ, પણ બહુ વધારે પડતું એસી સારું નહીં બોડી માટે. મને છે ને નથી સૂટ થતું એટલું બધું, કેમકે થોડું શરદી જેવું ને એવું ફીલ થાય અંદરથી. હજી થઈ નથી, પણ આમ બહુ મજા ન આવે એસીમાં રહીને. બહાર જઈએ ને તો મને પહેલેથી જ એવું છે, એટલે હું બહુ એસીમાં રહું જ નહીં. તો ધીમે ધીમે ટેમ્પરેચર સેટ થાય છે, વાંધો નથી. અને વેદાને કેવું થયું, આવીને તે દિવસે ખાલી બધાને જોઈને થોડુંક રોતી હતી સડનલી, એટલા બધા લોકોને જોયા ને એટલે. પણ એવું નહીં કે આમ બિલકુલ રહે જ નહીં, એવું થોડું રોવે ખાલી. મને ગોતે, એના પપ્પાને ગોતતી હશે. પણ હવે બા ને દાદા ને બધા રહે સેટ, ઘરના મેમ્બર્સ બધા. મોટી મમ્મી આરે તો બહુ જ મજા આવે છે ને. કેટલા બધા મેમ્બર્સ છે ઘરના. નિરાતે ક્યારેક ટાઈમ મળશે ને તો એ બધાને ઇન્ટ્રોડ્યુસ કરીશ ને, પોસિબલ હશે તો, કેમ કે બધા કમ્ફર્ટેબલ ના હોય કેમેરાની સામે. તો જોઈએ કેમ થાય છે અહીંયા. પોસિબલ હશે તો બ્લોગ કરીશ, નહીંતર પછી નહીં થાય. અને હા, મારી દીકે બહુ કોઓપરેટ કર્યું છે. સો ફાર સો ગુડ. ખાવા પીવામાં કંઈ વાંધો નથી. મને પણ ઓવરઓલ ગુડ છે. હજી દૂધ ને એવું નથી ચાલુ કર્યું મેં, દહીં ને એવું જ ખાઉં છું, કેમ કે અહીંયા હાઈ ફેટવાળું દૂધ હોય ને એટલે થોડું ઉલટી ને એવું બધું થઈ શકે, જાડા થઈ શકે. ઉલટી તો ઠીક હવે, હા, એટલે વાંધો નથી આવ્યો બહુ. મસ્ત ચાલે છે. બસ આ ગરમી થોડીક હળવી થઈ જાય ને, હજી તો ચાલુય નથી થઈ તો એવું થાય છે. પણ અમારે સડનલી અમે 5 ડિગ્રીમાંથી અહીંયા 38 ડિગ્રીમાં આવ્યા હોય તો 30+ ડિગ્રીનો ચેન્જ, એટલે એ થોડો વધારે જ કહેવાય. તો થોડાક દિવસ બોડીને એક્સેપ્ટ કરતાં વાર લાગે, પણ ધીમે ધીમે થઈ જશે. અને અમને પપ્પાની ખૂબ યાદ આવે છે, ખૂબ. બહુ બધા લોકો છે, મજાય બહુ આવે છે, પણ પાપાની પણ ખૂબ યાદ આવે છે. મારી દીકરી પાપાને ગોતતો હોય. કાં દીક કેવી શુદ્ધિ છે અત્યારે, મસ્તીની. હજી એને રાતનું એટલું બધું સેટિંગ ન થયું. કાલ રાત્રે 3 વાગ્યા સુધી, અને પછી આમ જાયગા કરતી હતી. પણ કેવું કે રોવે નહીં, પણ આમ કરે ને હિંચકો હાંકે ને તો પાછી સૂઈ જાય, એટલે એમ વાંધો નથી. પ્લસ અહીંયા છે ને વાઈફાઈ નથી, એટલે હમણાં મારે કમ્યુનિકેટ નથી થતું કોઈની સાથે. 2 દિવસથી તો ફોને હાથમાં નથી લેવાનો, ખાલી થોડું બ્લોક કરતી હોય તો લીધો હોય જ. અને ઇન્ટરનેટ જોતું હોય ને તો મારા સાસુના ફોનમાંથી ઘડીક હોટસ્પોટ લઈ લઉં. બાકી હજી કાર્ડ લેવાનું છે અને એ બધું આવશે. અને ખબર નહીં બ્લોગ કેવી રીતે અપલોડ કરીશ, થશે કે નહીં. એટલે કદાચ ખબર નહીં પોસિબલ થાય કે નહીં બ્લોગ બનાવવાનું. હસુભાઈ રમાડે છે મારી વેદોને. હસુભાઈ જો વેદા
એ કેવી દાંત કાઢે તો અશુભાઈ રમાડે તો કેવી દાંત કાઢે કેવી મજા આવે છે કાવ એને માથામાં વાગી નો જાવ દીકા દાદાને મળવા જઈએ છીએ દીકા આપણે કશુંબા બાને લાલજી દાદાને મળવા જઈએ છીએ હા અને દીકાને એવી મજા આવે બધું ઓબ્ઝર્વ કરે છે કાકા સાથે કા દાદાની નઈ નઈ ગાડીમાં ક્રેટામાં બેઠા છે કા હા આપણે દેશમાં જશું ને ત્યારે આ ગાડીમાં જાશું હો ને દીકા કેવી સુનમુન થઈ ગઈ બધું જોવે છે શું છે બધું હે શું છે બધું આ અરે મારે દીકરે દાદી દાદા છે દીકા અરે મારે દીકરે દેવું છે મારે કાઈ નો દેવાનું હોય દાદા આશીર્વાદ દેવાના હોય આશીર્વાદ હશે ને દાદા દાદી દાદા છે દીકા જય શ્રી કૃષ્ણ કરો દાદાને જય શ્રી કૃષ્ણ દાદા દાદા રેવા દો કાઈ નો દેવાનું પણ હોય ત્યાં જેવું છે અમારું તો થોડુંક તો કઈ અહીંયા આવ્યા છે દીકરીને દેવા હું હતો નો દેવાનું હોય કઈ તમારા આશીર્વાદ હોય ઈ જ હોય એટલા બે નોટું છે ના લઈ લે કાકા દાદા એક ના ના પ્લીઝ મતલબ ભલે મારું એ બાવા આયું બાવા બાબાજી દીકા લે બધા ઓળખશો હે ઓળખશો જય શ્રી કૃષ્ણ કરો બાને જય શ્રી કૃષ્ણ બહુ દર્શન હારા જય શ્રી કૃષ્ણ બા આશીર્વાદ આપો હા હો જય શ્રી કૃષ્ણ આઈ બે જો અરે વાહ એ અરે વાહ ક્યાં આવી તું કોઈ છે કે શાંત છે બાવા આવ્યો છે હા હીરો આવ્યો